તમારી શાળાનું નામ ધનોરા પ્રાથમિક શાળા. અભિનય છે દોસ્તી. 22/7/1989. સાંભળો છો? આ એ કઈ ગયા? કઈ બાજુ બેઠા છે? ઓ આલો મારી તો ટીવી જોવા બેસી ગઈ સવારમાં અને આ મારો છોકરો મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો અને આ મારો ઘરવાળો બેઠા બેઠા પેપર વાંચે. એટલે આખું અઠવાડિયું તો તમે નોકરીઓ જાઓ, આ રવિવારે ઘેર રહો, કાં તો આ છોકરા જોડે સમય પસાર કરો. ના છોકરાઓ એકલા રમે. હું આખો દિવસ ઘરમાં એકલી ને એકલી. સાંભળો છો? અહીંયા આવવા જોઈએ. જો આ આપણા નાના બેન છોકરાઓને સ્કૂલમાં મૂકવાના છે ને, તો છે ને કાલે હું બહાર રોટલા પર બેઠેલી તો પેલા ગંગાળા આવ્યા અને મારી જોડે વાતો કરતા હતા. બાએ કીધું મને કે છે ને અલી બાજુમાં બહુ મોટી સ્કૂલ બની છે, 2 માળની સરકારે બનાવી છે અને પાછું પાકી એટલા બધા રૂમો બનાવ્યા, પાણીની વ્યવસ્થા, કુલર મૂકેલું છે, આપણે છોકરો ઠંડુ પાણી પીવાનું મળે. પાછું શું કહેતા હતા ખબર છે? મધ્યાહન ભોજનની વ્યવસ્થા છે, જમવાનું મળે અને બેસવાની વ્યવસ્થા સરસ છે, બધા રૂમોમાં પંખાની વ્યવસ્થા. અરે એટલું બધું કરી આવ્યું છે સરકારે. બધા રૂમની અંદર તમે જુઓ તો વોર્ડ પણ બહુ રાખ્યા છે, ટેકનોલોજીની વ્યવસ્થા છે, મોટા ટીવીઓ આવ્યા છે, કોમ્પ્યુટર તો એટલા બધા છે. ઓ બાપરે, હાય બાપરે. એવું પાછું એવું ઓછું હોય કે આપણા છોકરાઓને તો ત્યાં જાતનું શિક્ષણ મળે અને શિક્ષણ મળે ને એના કારણે તો આ વખતે સરકારે પહેલાની બીજાની બાળવાટિકામાં તો 30 જાતનું મટીરિયલ આપ્યું છે અને એ મટીરિયલ ક્લાસમાં મૂક્યું છે ને તો છોકરોને જગ્યાએ નહીં, આટલું બધું ભણાવવાનું. પાછું હમણાં તો કંઈક નવું આવ્યું છે ખબર છે? આ ગેસલેસ શું શનિવાર? હા, આનંદનો શનિવાર, જોયફુલ ડે એવું કે. હા તો બેટા છે ને છોકરા આનંદ કરે અને જાતની પ્રવૃત્તિઓ કરે, કસરત કરે, તેમના શરીરના અંગો અને એમનું મગજ કેટલું સરસ વિકાસ પામે, એમનામાં જીવન ઘડતર, નૈતિક મૂલ્યોના વિકાસ થાય, બાળક જાતે બધું શીખી શકે છે. તો બેટા મારી તમને બેવને વિનંતી અને અરજ છે, તમે છે ને એ બાજુની સ્કૂલમાં આપણા છોકરા જો ભણવા. સાંભળે છે બેટા? ઓ બેટા, પછી તમે જાણો, તમને જો વધારે પીવો ભરવી હોય